અહીંયા તો અમારે 25 થી જ ચાલુ થાય છે। તો પછી સર બહુ જ એમાં એવું છે કે મારે જો 22-23 લાખ સુધીમાં થાય તો એટલા દઈએ એમ, તો એટલા સુધી કરી દઈએ। કેટલા સુધી? 22 થી 23 લાખ છેલ્લા। ઓકે। જે ઓડિયો સાંભળ્યો એ હતો પૈસાની લેતી દેતીનો। એક તરફ જે કાબેલ ઉમેદવારો છે તે રસ્તા પર ઢસડાય છે ગાંધીનગરમાં, અને બીજી તરફ ગુજરાતમાં જાણે પૈસા ફેંકો અને નોકરી મેળવો તેવો ઘાટ સર્જાયો છે। જી હા, ફરી એક વખત યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે શિક્ષણ જગતમાં। જે કૌભાંડ ચાલ્યું છે તેનો એક પુરાવા સાથે તેમણે ફરી એક વખત પર્દાફાશ કર્યો। આપણી સાથે છે યુવરાજસિંહ જાડેજા, તેમની સાથે વાત કરીશું કે આ શું છે કૌભાંડ અને તેમણે શું રજૂઆત કરી કોઈની સાથે। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી SC STના જે બાળકો છે એનો જે વિસ્તાર છે તો એ વિસ્તારોમાં આશ્રમ શાળાઓ બનાવવામાં આવતી હોય છે। આશ્રમ શાળાઓમાં અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી થતી હોય છે। 1 થી 8માં જે શિક્ષકોની ભરતી થાય, વિદ્યા સહાયક, પછી 9-10માં જો ભરતી થાય તો એને શિક્ષણ સહાયક તરીકે એ લોકો લેતા હોય છે। અને તેમાં પણ આમ કહેવા જઈએ તો એ ગ્રાન્ટીનેડ હોય છે, પરંતુ સંપૂર્ણ ખર્ચ જે હોય છે એ ગુજરાત રાજ્ય સરકાર આપતી હોય છે। અને ગુજરાત રાજ્ય સરકારનું જે બજેટ છે તેમાંથી આ તમામ જે ખર્ચો છે એ આપવામાં આવતો હોય છે આશ્રમ શાળાઓમાં। હવે જે આશ્રમ શાળાઓમાં જે શિક્ષકોની ભરતી થાય છે તેમાં અમે દેખીતી નજરે જે વસ્તુ જોઈ છે આજે અમે એને ઉજાગર કરી છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી। તેથી જનતા જાગૃત બને અને જે રીતે પૈસાઓની લેતી દેતી થાય છે તો મહેરબાની કરીને આવી લેતી દેતીઓમાં ન પડે, કૌભાંડના લાભાર્થી ન બને, આ કૌભાંડને ઉજાગર કરવામાં ક્યાંક ને ક્યાંક સાથ સહકાર આપે એવો અમારો અભિગમ હતો। એટલા માટે આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે આશ્રમ શાળાઓ ગુજરાતની અંદર ચાલી રહી છે, ખાસ કરીને STના બાળકો માટે, તમે જોયું હશે કે ભાઈ અંબાજીથી લઈને ઉમરગામ સુધી ઘણી બધી આશ્રમ શાળાઓ ચાલતી હોય છે। અમુક જગ્યાએ તો કચ્છમાં એવી જગ્યાઓ પણ આશ્રમ શાળાઓ તો ચાલુ જ છે, પરંતુ આની અંદર જે ભરતી થવાની હોય છે એ ભરતીમાં ખાસ કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી હોય તેમાં પૈસા લઈ અને નોકરી આપવામાં આવે છે। તેનો આજે બોલતો પુરાવો એ અમે આજે રજૂ કર્યો છે। અને આજે બોલતો પુરાવો છે તેમાં સ્પષ્ટતા સાથે માંગણી કરવામાં આવે છે કે તમારે આ પદ માટે ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા આપવા પડશે। અને 25 લાખ રૂપિયાની વાત કરવામાં આવે છે, અને 25 લાખમાં થી છેલ્લે આ જ્યારે ડીલ નક્કી કરવામાં આવે છે ત્યારે 23 લાખ રૂપિયા જે છે એ ફાઇનલ કરવામાં આવે છે। અને પછી આ જે ભરતી છે એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ વ્યક્તિને બોલાવવામાં આવે છે। જી, તો આ તો તમે વાત કરી કે આ એક કેસ હશે, આવા કેટલા કેસ હોઈ શકે છે? ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બાબતો અમે જે ઉજાગર કરી છે એ ઉજાગર કરી છે દાહોદનું જે સંજેલી છે એ સંજેલીની જે શાળા છે, આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળાની બાબત અમે ઉજાગર કરી છે। જેમાં જોવા જઈએ તો આ જ મહિનામાં 100 જેટલા શિક્ષકોની ભરતી એ દાહોદ જિલ્લામાં થઈ છે। એટલે આશ્રમ શાળાઓમાં 100 જેટલા શિક્ષકોની ભરતી થઈ છે। અને આ મોટાભાગની જે ભરતીઓ થતી હોય છે તેમાં પૈસાઓની લેતી દેતી થઈ અને ભરતીઓ થાય છે એવો આક્ષેપ અમારી પાસે આવ્યો હતો। વિદ્યાર્થીઓની રાવ અમારી પાસે આવી હતી, અને ત્યારે અમે સજાગ થઈ અને અમારી પાસે જેટલા પણ પુરાવા એકઠા થઈ શકે તેના માટે અમે સજાગતા સાથે તમામ જે જગ્યાઓ છે આ પ્રકારની આશ્રમ શાળાઓની એની ઉપર ચાંપતી નજર રાખી રહ્યા હતા। તેમાં આ સંજેલીની જે શાળા છે, જે આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળામાં અમારી પાસે સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજયધામ સંજેલી સંચાલિત આ જે શાળા છે તેમાં જે સંચાલક છે, જે પ્રિન્સિપાલની સાથે સંકળાયેલા અને પ્રિન્સિપાલ ખુદ પોતે એવા સંચાલકો છે જે પૈસાની માંગણી કરે છે એવા ઉમેદવાર પાસે કે જેનો ઓલરેડી મેરિટ તો થાય જ છે, જેને ઓલરેડી લેવાના તો છે જ, પરંતુ એને પૈસા દઈને આ લેવાતા। હવે જે આ કિસ્સો સામે આવ્યો છે, મારે કિસ્સાની એટલે કે જે એમઓ છે એટલે કે મોડસ ઓપરેન્ડી છે એની વાત કરવી છે। અહીંયા સૌપ્રથમ જે આ પરીક્ષા બહાર પાડવામાં, આ જે જગ્યાઓ બહાર પાડવામાં આવતી હોય છે એ જગ્યાઓ, તમામ જગ્યાઓ જે છે એ ઓફલાઈન પદ્ધતિથી બહાર પાડવામાં આવે છે। ઓનલાઈન કોઈ રિક્રુટમેન્ટ હોતી નથી, ઓફલાઈન પદ્ધતિથી તમારે RPAD કરવું પડે છે તમારી એને ઉમેદવારી નોંધાવવા માટે। અને એ ઉમેદવારી નોંધાવવા બાદ તમે પસંદગી પામો છો કે નથી પામતા તેના દ્વારા તે જાણ પણ પોસ્ટના માધ્યમથી કરવામાં આવતી હોય છે। એટલે મોટે ભાગે થતું હતું કેવું અત્યાર સુધી કે ઘણી બધી જગ્યાએ અમે એવું જોયું છે, ઘણી બધી જગ્યાએ બાબતો સામે પણ આવી છે કે પોસ્ટ દ્વારા જે જાણ કરવામાં આવતી તો જાણી જોઈને એ એડ્રેસ છે એ એડ્રેસ અધૂરું લખવામાં આવતું, જાણી જોઈને એડ્રેસમાં ભૂલો કરવામાં આવતી। એટલે જે ખરેખર હકદાર હોય છે, લાયક હોય, એના સુધી પોસ્ટ પહોંચે જ નહીં। એટલે ક્યારે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા આવી જ ન શકે। હા, એ લોકો ઉમેદવારી કરે પછી એના સુધી જે જાણ થવી જોઈએ જાણ સાચી રીતમાં થતી જ નથી હોતી, અને ઓફલાઈન પદ્ધતિ હોય છે એટલે માટે પારદર્શિતા જળવાતી નથી। આમાં જે ઘટના બની, આજે જે ઘટના બની તેમાં એક બેનશ્રી છે, એ બેનશ્રીનું નામ અમે ઓડિયોમાં પણ કહી શકાય કે લીધું નથી અને લેવા પણ નથી માગતા, કેમ કે કહી શકાય કે
પ્રશ્ન કદાચ આગળ જતાં ઉપસ્થિત થઈ શકે એટલા માટે, અને એક કોન્ફિડેન્શિયલ માહિતી હોવાને કારણે પણ કદાચ આ વસ્તુ આગળ જતાં ઇસ્યુ ન કરે એટલા માટે. જે ઉમેદવાર છે ઓલરેડી એનું મેરિટ 75 છે, અને એ ઉમેદવારનું મેરિટ 75 છે, ઓલરેડી એ આવી જ શકે એમ છે, અને મેરિટ જે આધારે બને છે એમાં એનો કદાચ હું માનું છું કે પહેલો કે બીજો જ ક્રમ હશે, અને એને લેવાના ફાઇનલ જ હતા. ત્યારે સંચાલક મંડળ દ્વારા સામેથી ફોન કરી અને એનું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જો આ ભરતી માટે લાગવું હોય તો આગળ 4 થી 5 લોકો છે, તમારી આગળ 4 થી 5 લોકો છે, તમારો એ વારો એ આમાં 5મો કે 6ઠ્ઠો છે. એટલે તમે સમજી શકો છો કે જાણી જોઈને પહેલાં તો ડરાવવામાં આવે કે ભાઈ તમારી આગળ એટલા લોકો છે, હવે જો તમે લાગવા માગતા હોય તો થોડું ઘણું તમે વહીવટમાં સમજો. આ વહીવટ શબ્દ એને એ શબ્દ વ્યવહાર શબ્દ એને વાપરો છે આ ઓડિયોમાં પણ. એને કીધું ભાઈ કોઈક વ્યવહાર કરો તો અમે તમારું કંઈક રીતે સેટિંગ કરી આપીએ. અને વ્યવહાર જ્યારે કરવાની વાત આવે છે ત્યારે સામેવાળા વ્યક્તિ એમ કહે છે કે હા તમારા એક તમારા જે સંચાલક જે છે એની એક મંડળના સભ્ય સાથે મારી વાત થઈ છે અને 25 લાખ કીધા છે, પરંતુ અમારે એટલી બધા પૈસા દઈ શકીએ એમ નથી, એટલે અમે ઘરે વાતચીત કરી અને આ પૈસા આપીશું. ત્યારે 23 લાખ રૂપિયા જેટલી રકમ આપવાની વાત કરવામાં આવે છે. અને આ જે રકમ આપવાની વાત જે કરવામાં આવે છે તેમાં એ બહેન ખાસ કરીને એ લોકોને માપતા હોય છે, એ લોકોને ત્રાજવે તોલતા હોય છે કે ખરેખર આ બધી ભરતીઓ જે છે એ પૈસાથી થાય છે. એટલે એને તોલવા માટે આ બધી જ બાબતોમાં ઝાડ નાખવામાં આવે છે. સામેવાળો વ્યક્તિ ફસાય છે, જે સંચાલક છે તે પણ ફસાય છે, અને છેલ્લે એ વસ્તુ ફાઇનલ થાય છે 23 લાખમાં. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે 28 ફેબ્રુઆરીના રોજ હતું, એ 28 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે આનું ડોક્યુમેન્ટ સંજેલી છે એ સંજેલી ખાતે આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવેલું. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ બહેનને કહેવામાં આવેલું કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પહેલાં કહેવામાં આવેલું કે તમે જો પૈસા આપશો તો તમારું અહીંયા જે જગ્યા છે એ જગ્યા ઉપર તમને કાયમી રીતે તમને નોકરી આપવામાં આવશે. હું ફરીથી આ રિપીટ કરું છું, આ સરકારી નોકરી છે, કાયમી નોકરી છે, અને પૈસા દઈને અપાતી નોકરી છે. એટલે ઘણી વખત એવું થાય કે આ તો ગ્રાન્ટીનેટ છે, આ તો અર્ધ સરકારી કહેવાય. ના, તમામ જે ખર્ચો છે ને ગુજરાત રાજ્ય સરકાર આપણા બજેટમાંથી આપે છે. એટલે હું આને સરકારી જ કહું છું. આ સરકારી નોકરી છે અને પૈસા દઈને આ લોકો લગાડે છે, એ વાસ્તવિકતા છે. ટ્વિસ્ટ જ્યાં આવ્યો કે નવસારીના એક બેન હતા, એક બેન વ્યારાના હતા. હવે સંચાલક મંડળમાં એવું નક્કી થયું હતું કે ભાઈ અમારે આ વ્યક્તિને લેવાનો છે, એક વ્યક્તિને લેવાની છે, એવું એક નક્કી થયું હતું. તો કે ભાઈ વ્યક્તિ કોણ? તો કે એ વ્યક્તિ જે તે સમયે એ જ શાળામાં હંગામી ધોરણે ખાનગી ધોરણે ત્યાં નોકરી કરતા હતા. તો એ ખાનગી ધોરણે નોકરી કરતા હતા, એનું મેરિટ નીચું હતું, પરંતુ આજે એ આવી ન શકે. કેમ? કારણ કે મેરિટ નીચું છે, એની આગળ વાસ્તવિક રીતે સાચા લોકો, એવા હકદાર લોકો હતા. તો જે હકદાર લોકો હતા, જે નવસારીવાળા કહું છું, વ્યારાવાળા કહું છું, એ હકદાર હતા કે જેનું મેરિટ હાઈ હતું. તો એ લોકોને ઘરે જઈને ધમકાવવામાં આવ્યા. મંડળના લોકો પણ એની સાથે સામેલ હતા, અને જે વ્યક્તિને લાગવાનું હતું એના પિતાશ્રી પણ એની સાથે સામેલ હતા. અને નવસારીની અંદર, વ્યારાની અંદર એ લોકોના ઘરે રૂબરૂ જવામાં આવ્યું, એ ઉમેદવારોના રૂબરૂ ઘરે જવામાં આવ્યું જેના મેરિટ ઊંચા હતા, જેને એવું કહેવામાં આવ્યું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવતા નહીં ને જોવા જેવી થશે. ત્યાં જઈને એને ધાક ધમકીઓ આપવામાં આવી. અમારે આ પદ માટે 35 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમે 23 લાખ રૂપિયા આપી દીધા છે. આ હંગામી ધોરણે જે વ્યક્તિઓ લાગેલા હતા એ લોકો વાત કરતા હતા કે ભાઈ અમારે આમાં ફાઇનલ નોકરી લેવાની છે, ઘણા સમયથી અમે રાહ જોઈને બેઠા હતા, હવે નોકરી આવી છે તો અમારે લેવાની છે, તમે હાજર ન થતા નહીંતર પછી જોવા જેવી થશે. આ પ્રકારની ધાક ધમકીઓ એ જે તે ઉમેદવારોને આપવામાં આવી હતી. એ ઉમેદવારોની પણ બાંયધરી, એ ઉમેદવારોની પણ સહમતિ અમે ઓડિયોમાં લીધી છે. અને જ્યાં કહી શકાય કે આ ઘટનાઓ બની છે એના ઘરે, તો આજુબાજુના સીસીટીવી રેકોર્ડિંગ કે બીજા અન્ય જે પણ પુરાવા અમારાથી એકઠા થઈ શકે તો એના પણ તમામ પ્રયાસો મેં કર્યા છે. આ બધી જ બાબતો ઓન રેકોર્ડ છે. જી, તો યુવરાજસિંહે જે બાબત જણાવી એ ખૂબ જ ગંભીર છે, કારણ કે એટલી હદ સુધી તેમને ધમકાવવામાં આવે, જે ઉમેદવારો છે તેમને પણ ધમકાવવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. તો એ જાણવા માંગીશું કે શું આ લોકોએ, જે પણ લોકો છે તેમને તમે હિંમત આપી, પરંતુ શું આગામી સમયમાં કે અત્યારે તમે ફરિયાદ નોંધાવવા માટે સંપર્ક કર્યો, રજૂઆત કરી, અથવા તો આગળ તમે શું કરવા જઈ રહ્યા છો? ખાસ કરીને જોવા જઈએ તો આ બાબતની જાણ ઓલરેડી આપણે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે દાહોદ, એ દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં આની જાણ થઈ છે. એવું જરા પણ નથી કે નથી થઈ. અને આ જે જાણ છે એ 11/2/2023ના રોજ કરવામાં આવેલી છે જાગૃત નાગરિક દ્વારા. આ જાગૃત નાગરિક દ્વારા વિથ એવિડન્સ શબ્દ હું વાપરું છું, કેમ કે પુરાવા સાથે અહીંયા જે બાબતોથી લખવામાં આવી કે ભાઈ ગેરરીતિથી આ બધી પ્રક્રિયા થઈ છે. અને ઓડિયો રેકોર્ડિંગ જે સંચાલક મંડળના સભ્યો
એની પાસેથી 25 લાખનું જે ઉઘરાણું કરી રહ્યા છે એનો ઓડિયો પણ આપવામાં આવે છે અને ઓડિયો આપી અને તમામ બાબતો છે એ અધિકારીઓને પણ જાણ કરવામાં આવે છે. અને અમે પણ એવા પ્રયત્નો કર્યા છે કે જે જિલ્લાના જે કહી શકાય કે અધિકારીઓ છે એ અધિકારીઓમાં પ્રાયોજન વહીવટીદાર અધિકારી હોય એના દ્વારા જે આ પાસ થતી હોય, ખાસ કરીને આ જે બાબતો છે એસટી કેટેગરીના ઉમેદવારોની આશ્રમ શાળાની જો વાત હોય તો એનું આખું સંચાલન છે ને એ ગુજરાતમાં બિરસા મુંડા ભવન ખાતેથી થાય છે. એટલે બિરસા મુંડા ભવન ખાતે પણ અમે આવતીકાલે આની રજૂઆત કરવાના છીએ કે આ પ્રકારની ગોબાચારી જે હકદાર છે, જે લાયક છે, જે તમારા બાળકોને શિક્ષણ માટે આપણે આગળ લઈ જવા માગીએ છીએ, એ લોકો ભ્રષ્ટાચારથી આવવા માગે છે. એટલે કે શિક્ષક જો ભ્રષ્ટાચારથી આ સિસ્ટમની અંદર આવશે તો એ બાળકોને શું એને પ્રામાણિકતાના કે ઈમાનદારીના એ ગુણ ભણાવશે? એ નરી વાસ્તવિકતા છે. જ્યારે શિક્ષક જ જો ભ્રષ્ટાચારથી આવે તો એ બાળકોને ક્યારે પ્રામાણિકતા કે ઈમાનદારીના પાઠ તો નથી જ ભણાવી શકવાનો. એટલે અમે આ તમામ બિરસા મુંડા ભવનના જે ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં સુધી પણ રજૂઆત કરવાના છીએ. તેની સાથે સાથે જે શિક્ષણ મંત્રી ગુજરાતના આદરણીય કુંવરભાઈ ડિંડોર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ તમામ લોકો સુધી અમે આ કોપીઓ મોકલી છે અને આશા અપેક્ષા રાખીએ છીએ કે ઝડપથી આની ઉપર, કારણ કે તપાસ થવી એટલા માટે જરૂરી છે. હું તમને સ્પષ્ટ કહું છું, આ દાહોદ જિલ્લાની એક ઘટના અમે સામે લાવ્યા છીએ, આ સામે આવેલી છે. હું સ્પષ્ટ કહું છું, છીંડે ચેડો ચોર નથી. આ તો ભલે છીંડે ચેડા કે આપણે એને ચોર સમજી લઈએ, પણ આવું તો ગુજરાતની તમામ આશ્રમ શાળાઓમાં થાય છે. એટલે એની ઉપર ધ્યાન રાખવાની જવાબદારી એ ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની છે. એટલે આજે ભરતીઓ લગભગ અત્યારે 1500 જેટલી ભરતીઓ થઈ છે. લગભગ કહું છું 1500 ભરતીઓ થઈ છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની. તો 1500માં કેટલી ખોટી થઈ ને કેટલી સાચી થઈ એનો આંકડો મારી પાસે નથી, પણ સરકારે આમાં તપાસ કરવી જોઈએ કેટલી સાચી અને કેટલી ખોટી. આ એક જે આધાર પુરાવા સાથે, મોડસ ઓપરેન્ડી સાથે, તમામ એવિડન્સો સાથે અમે આ વાત મૂકીએ છીએ. તો આ ઉપરથી તમારે એમાંથી સરકારે બોધપાઠ લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ. જે વ્યક્તિએ ગુનો, ટૂંકમાં જે વ્યક્તિએ ગુનો આચર્યો છે, ફક્ત એને સસ્પેન્ડ કરવા એ ક્યાંય વિકલ્પ નથી. આની ઉપર પહેલાં તમે એને પદ ઉપરથી બરતરફ કરો, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આની ઉપર ગુનો દાખલ કરો, કેમ કે એને પૈસાની વાત કરી છે, એ પદ ઉપર રહીને કરી છે, એટલે ગુનો 100% દાખલ થાય છે. એટલે ગુનો દાખલ કરે. જો ગુનો દાખલ કરતા ન હોય તો અમારે સ્વેચ્છાએ આગળ ચાલી અને અમારે કહી શકાય કે ફરિયાદી બનવું પડશે. અત્યારે ગુજરાત રાજ્ય સરકારને કહીએ છીએ કે તમે સરકાર ફરિયાદી બને. જો ગુજરાત સરકાર ફરિયાદી બનવા તૈયાર ન હોય તો અમે ફરિયાદી બનવા માટે તૈયાર છીએ, કેમ કે આ ક્રાઇમ છે, સિસ્ટમેટિક સુનિયોજિત કાવતરું. આ સિસ્ટમેટિક સુનિયોજિત કાવતરું એટલા માટે પણ છે કેમ કે જે વ્યક્તિઓ ખરેખર લાયક છે, જે વ્યક્તિઓ હકદાર છે, એને તમે વંચિત રાખી રહ્યા છો અને જે ખરેખર લાયક નથી એને તમે ડરાવી ધમકાવીને, જે લાયક હતા જેને ડરાવ્યા ધમકાવ્યા, અને એને કારણે આવા લોકોને તમે નોકરી આપી રહ્યા છો જે ગેરલાયક છે. એટલે આ સિસ્ટમેટિક કાવતરું છે અને આ તમામ જગ્યાઓએ ચાલુ છે. એક સામે આવ્યું છે, ઘણી બધી જગ્યાઓ છે સામે આવી છે કે દાહોદમાં 100 જેટલી ભરતીઓ થઈ છે. મેં એક લાવ્યો છે, એટલે હું 1% લાવ્યો છું. હવે બાકીના જે પર્સન્ટેજ રહ્યા એ સરકારને લાવવાના છે. જી બિલકુલ, યુવરાજસિંહ જાડેજાએ જે બાબત કહી એ ખૂબ જ ગંભીર છે અને આના ઉપર કાર્યવાહી થાય તેવી આશા રાખીએ. એક તરફ આપણે નવજીવન પર આપણે અહેવાલ જોયા છે કે વિદ્યા સહાયક માટે, શિક્ષક બનવા માટે યુવાનો, યુવતીઓ જે ગોલ્ડ મેડલિસ્ટ છે, જે લાયકાત ધરાવે છે, તેઓ રસ્તે ઢસડાતા જોવા મળ્યા છે. જ્યારે બીજી તરફ પૈસા ફેંકો અને નોકરી મેળવો તેવો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સોદેબાજી પણ સાફ જોઈ શકાય છે. સાફ વાત છે, રજૂઆત કરવી છે અને અધિકારીઓએ આની સામે કાર્યવાહી કરવી જોઈએ અને તપાસ થવી જોઈએ. જે અને આરોપીઓ છે તેમને સળિયા પાછળ ધકેલવામાં આવવા જોઈએ, કારણ કે આ શિક્ષણ જેવી ગંભીર વસ્તુ ઉપર આ લોકો રમત રમી રહ્યા છે. એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સરકારને રજૂઆત છે. આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.